ઝેર પચાવવું બહુ અઘરું. દેવ દેવ મહાદેવ ભૂતાત્મનમ ભૂત ભાવન ત્રાહીન શરણા પ્રપન્નો લોકસ્ય દહને વિષાદ. કોઈ પણ સત્કર્મ કરીએ ને તો પેલા છે ને ઝેર જ નીકળે. સત્કર્મ કરવાનો આરંભ કરો તો ક્યારેય અમૃતની આશા રાખતા નહીં, અને પેલા ક્યારેય અમૃત નીકળતું જ નથી. પેલા તો ઝેર જ હોય. ઝેર મહાદેવ કંઠની અંદર ધારણ કરે. મહાદેવને કોકે કીધું છે, હે મહાદેવ, હે ભોળાનાથ, તમે કૃપા કરી અને ઝેર પીધું. ગોપાલભાઈ, મરવા માટે એકવાર ઝેર પીવું પડે. મરી જવું હોય ને એને એકવાર ઝેરવું પડે. એકવાર ઝેર પીવે એટલે મરી જાય, પણ જીવવા માટે તો વારંવાર ઝેર પીવું હોય. જીવવું હોય તો વારંવાર ઝેર પીવું પડે. ઝેરના ઘૂંટડા ઝેરવી જાડે. અમૃત પીધું એ દેવતાઓનો એક એક દિવસ આવ્યો. જેને ઝેર પીધું ને એના મહિના આવ્યા મારા વાલા. એનો પરિવાર પૂજાય. જેને કોક માટે, કોકના કલ્યાણ માટે જે ઝેર પીજાય ને એના મંદિરો બંધાય, એનું પરિવાર પૂજાય. શિવ, શ્રાવણ માસ, શિવનું સાનિધ્ય. અહીંયાથી જ કેદારનાથ જવાય, નીલકંઠ અહીંયાથી જવાય, અને સૌથી હાવ નજીકમાં નજીક આપણે અહીંયા બેઠા છીએ, સાવ નજીક. કાલ જ જેમની કથા આવી હતી ભગવાન ભોળાનાથની, કાલ જ ગંગા દ્વારે કુશાવર્તે બિલ્વકે નલ પર્વતે સ્નાત્વા કનખલે, કનખલનું તીર્થ હાવ બાજુમાં, હાવ નજીક. સ્નાત્વા કનખલે તીર્થે પુનઃ જન્મન વિદ્યતે. ધર્મ દેવી વિખ્યાતે પાપ મે હર જાનવી. ભોળાનાથનો આ શ્રાવણ મહિનો, અને એ શ્રાવણ મહિનાની અંદર એ જ હરદ્વારની અંદર, જ્યાં હરનું દ્વાર છે, જ્યાં ભોળાનાથનું ઘર છે અને જેનું એનો દ્વાર છે, એ દ્વારે બેહીને જો આપણે કથા કરતા હોય અને શ્રાવણ મહિનો હોય, પવિત્ર હોય, અને ભોળાનાથ યાદ કરીએ, ભોળાનાથને શિવ મહિમા ગાઈ. આપણે બધા મંદિરે જઈએ પણ શીખતા કાંઈ નથી. મંદિરે જઈએ બસ દર્શન કરીએ, પણ મંદિરમાંથી જેટલું તમે ગ્રહણ કરો. શિવ મંદિરે જઈ શું શીખીએ છીએ આપણે? શું કામ શિવ મંદિરે જવાનું? પ્રશ્ન થવો જોઈએ. પ્રશ્ન કૃષ્ણ સુધી લઈ જાય.